અયોધ્યા નગરી સાધુ સંતોષી અત્યારે હાલ જોવા મળી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. અલગ અલગ અખાડાના જે સાધુ સંતો છે એ અત્યારે ઉમટ્યા છે અને આ પ્રમાણે દ્રશ્ય જોઈ શકો છો. તમામે તમામ સાધુ સંતો અહીં સરયુ નદી કિનારે આવીને તેઓએ પૂજા અર્ચના કરી છે અને જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો તમામે તમામ જે સાધુ રામમય નગરી બની ચૂકી છે ત્યારે ઉત્સાહનો માહોલ જોતા જ બની રહ્યો છે. અહીં તમામે તમામ જે ભાવિક ભક્તો છે તેમની તસવીરો અત્યારે જોઈ શકો છો. અહીં अलग अलग अखाड़ा जो साधु संतों છે એ અહીં मौजूद થયા છે. किस तरह का उत्साह का माहौल है, कहाँ से आए हैं कि सभी लोग और किस तरह से? हरिद्वार से निरंजनी अखाड़ा, जूना अखाड़ा, गंगोत्री, यमुनोत्री और सरजू की उत्पत्ति स्थल का जल लेकर ट्रकों में हमारे अखाड़ा परिषद अध्यक्ष रविंदरपुरी जी महाराज और बालकानंद आचार्य महामंडलेश्वर, मैं शंकराचार्य नरेंद्रानंद सरस्वती, विद्यानंद सरस्वती, हिमालय पीठाधीश्वर महामंडलेश्वर वीरेंद्रानंद सहित सैकड़ों महात्मा आए हैं और ये कार सेवक पुरम में राम को अर्पण किया जाएगा. जय श्री राम, जय श्री राम, जय श्री राम. જોઈ શકાય છે गुरुजी कितने उत्साह का माहौल है. राममय बन चुकी है नगरी. पूरे आनंद और उत्साह का माहौल है, आप स्वयं देख रहे हैं. और 500 वर्षों के संघर्ष के बाद में मिली जीत सारे देशवासियों की और सारे संतों की मन में अति उमंग और उत्साह का आनंद है और माहौल बहुत सुंदर. ફૂલ ઉત્સાહનો માહોલ છે. સાધુ સંતોની નગરી છે અને સાધુ સંતો અત્યારે મોજૂદ છે. અત્યારે દ્રશ્ય જ સીધા જોઈ શકો છો. જે અઘોરી કહી શકાય, અઘોરી બાબા પણ અહીં મોજૂદ છે અને તેઓ પણ અહીં જે રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં સંમિલિત થયા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. જે ગુરુજી છે, બાબાઓ છે, તેઓ અહીં ઉપસ્થિત થયા છે. જોઈ શકો છો અત્યારે તમામ જે રામ ભક્તો છે તેમના દર્શન અત્યારે હાલ આવ્યા છે અને દર્શન માત્રથી તમામે તમામ જે ગુરુજનો છે એ અત્યારે હાલ આશીર્વાદ આપતા હોય છે. ત્યારે તમામ ભક્તજનો છે એ અત્યારે ધન્ય અનુભવતા હોય છે. ત્યારે કહી શકાય કે સુરત સહિત તમામ ગુજરાતભરથી ભક્તો અહીં આવી રહ્યા છે અને રામ મંદિરના દર્શન કરી રહ્યા છે. અહીં જોઈ શકો છો ભક્તજનો છે તેઓ પણ અહીં અલગ અલગ જે સરયू નદીના ઘાટ ઉપર આવ્યા છે અને દર્શન કરી રહ્યા છે. कितने उत्साहित है सारे लोग यहाँ पर, किस तरह से राममय, कितने उत्साहित है यहाँ पर? यहाँ आपके बहुत ही उत्साहित है और बहुत ही अच्छा लग रहा है. यहाँ के बहुत ही दर्शनीय और बहुत ही प्रिय लग रहा है, बहुत ही सुंदर लग रहा है. इतनी શકાય છે તમામે તમામ જે ભક્તજનો છે અહીં સરયू ઘાટ પર ઉપસ્થિત થયા છે અને રામ ભક્ત કહી શકાય કે એક રામમય માહોલમાં તમામે તમામ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા.